ત્યાર પછી શ્વાસ લેવાનો અને ધીમે ધીમે અંગૂઠા પકડવાનું છે અને આ આસનનું નામ છે વર્તુળાસન. આ પોઝિશનમાં અડધી મિનિટ રોકાવાનું છે. આનાથી કમરનો દુખાવો ઓછો થાય અને મગજને એક્સ્ટ્રા બ્લડ સપ્લાય થવાથી બ્રેઇન મેમોરી વધી જાય અને બોડીમાં જે સિસ્ટમ છે સિસ્ટમની વચ્ચે કોઓર્ડિનેશન બને છે. ત્યાર પછી પગ પોળા કરવાનું, થોડો સમય રોકાવાનું. આ ઇનર થાઈ મસલ્સ ખેંચાશે, પછી ભેગા કરવાનું, ઓપન ક્લોઝ. અને શ્વાસ સાથે કરવું હોય તો ઇન આઉટ, 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 ઇન આઉટ. થોડો સમય આ પોઝિશનમાં રોકાવાનું. ત્યાર પછી પગને ઘૂંટણમાંથી બેન્ડ કરવાનું, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. ત્યાર પછી ડાબા પગને ઘૂંટણમાંથી પકડવાનું, જમણો પગ નીચે જવા દેવાનું, ડાબો પગ અંદર માથા તરફ દબાવવાનું છે. પછી પગ બદલવાનું છે. જ્યારે પગની મૂવમેન્ટ થાય ત્યારે પગ ઘૂંટણમાંથી સીધો રહેવો જોઈએ. ઇન આઉટ. અહીંયા દબાણ આવે ત્યારે શ્વાસ એક્ઝેલ કરવાનો. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. પછી બંને પગ નીચે મૂકી દેવાનું. તો આ છે ઇઝી સર્વાંગાસન. સર્વાંગાસનની ઇઝી ટેકનિક છે. હવે પછી જે રિયલ સર્વાંગાસન છે તે હું તમને કરીને બતાવું છું. જેમનાથી થાય એમણે કરવાનું, નહીં થાય તો આ પ્રકારે ઇઝી સર્વાંગાસન કરવાનું છે. બેસી જાઓ અને રિલેક્સ. સર્વાંગાસન કર્યા પછી નાક દબાવવાનું નહીં, નાક સાફ નહીં કરવાનું. એવું કરવાથી બ્લીડિંગ થાય, નસકોરી ફૂટે અને તકલીફ પડે. અને સર્વાંગાસન કર્યા પછી યોગ નિદ્રા કરવાનું હોય છે.